वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय। અમદાવાદમાં મંદિર બનાવવા માટે ભૂમિ સંપાદનનું કાર્ય પૂર્ણ થયું. હરિભક્તોએ સાથે મળી આનંદાનંદ સ્વામી વગેરે સંતો હતા. પ્રથમ સંતોને રહેવા માટે ધર્મશાળા કરી. થોડું ઉતારા જેવું થાય, મંદિરનું કામ ચાલુ થાય. ધર્મશાળા તૈયાર થઈ એટલે ભક્તોએ મહારાજને પ્રાર્થના મોકલાવી પત્ર લખીને કે મહારાજ કોઈ સંતોને મોકલો કથા વાર્તા કરવા માટે. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી જ્યાં વિચરણ કરતા હતા ત્યાં સમાચાર મોકલા, પત્ર લખો કે તમે અમદાવાદમાં નવી જગ્યામાં ચાતુર્માસ કરજો અને ત્યાં કથા વાર્તા કરી હરિભક્તોને રાજી કરો. મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સંતોના મંડળ સાથે અમદાવાદ પધાર્યા. સ્વામી કથા વાર્તા કરે, સરસ ગાવણું થાય. બધા અમદાવાદના ભક્તો કથા શ્રવણ કરવા માટે પધારે. એકાદ મહિનો થયો, સ્વામીને મહારાજ બહુ યાદ આવ્યા. એટલે મહારાજને પત્ર લખો. અત્યારે તો પત્ર લખવાનો સમય પૂરો થઈ ગયો, મોબાઈલ આવી ગયા. પણ માને પોતાનો દીકરો દૂર થાય અને દીકરો યાદ આવે. જૂના સમય પ્રમાણે બહુ દૂર દેશમાં ગયા હોય, ફોન વગેરેની વ્યવસ્થા ન હોય, સ્મરણ થાય તો પત્ર લખે, રાહ જોવે. દરરોજ રાહ જોવે, કાગળ આવશે આજે. વિદ્યાર્થીઓ ગુરુકુલમાં ભણતા હોય ને જૂના સમયમાં, હવે અત્યારે તો એને નથી રહ્યું કઈ, કારણ કે ફોન હોય વાત કરી લે. પણ એ 1000 વિદ્યાર્થીઓ ગુરુકુલમાં ભણતા હોય ને દરરોજ થોડાક પત્રો આવે એટલે સભામાં નામ બોલાય. જેનું આવ્યું હોય ને પોસ્ટકાર્ડ, બધા આમ રાહ જોતા હોય મારો આવશે. એ કંઈક સમાચાર આવે એવી આમ રાહ જોતા હોય. મળવા માટે આવે, વેકેશન પડે એની રાહ જોવાતી હોય. મુક્તાનંદ સ્વામી જ્ઞાની સંત છે, છતાંય મહારાજ વિના રહેવાતું નથી.
એટલે મહારાજને પત્ર લખ્યો છે. અને સ્વામી તો કવિ છે, એટલે પત્ર લખે એ પણ કાવ્યમાં લખે. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કોઈ જતું હશે એમની ભેળું અથવા કોઈને મોકલા હશે કે જાઓ મહારાજના દર્શની થઈ જાય, મહારાજના સમાચાર મળે. અને સ્વામીએ મહારાજને પદ લખી અને મોકલું. હજી કેમ નાયવા ધર્મલાલા રે. મહિનો થયો તો પણ સ્વામીને તો બહુ લાંબુ લાગે, બહુ હેત હોય ને એટલે બહુ લાંબુ લાગે કે ક્યારે મહારાજ પધારશે, ક્યારે મહારાજના દર્શન થશે. આ ચાતુર્માસના 4 મહિના તો બહુ લાંબા પડશે. કારતકે કપટ વચન કાવો. આ મહિનાના પદો સ્વામીએ લખ્યા છે વિરહમાં. મહારાજ ધામમાં ગયા પછી વિરહમાં એવું નહીં. મહારાજ વડતાલ પધાર્યા હોય તો પ્રેમાનંદ સ્વામી વિરહના પદો લખ્યા છે. મહારાજ ક્યારે વડતાલથી આવશો, ક્યારે દર્શન થશે, ગઢપુર હોય. અહીંયા સ્વામી અમદાવાદ છે તો વિરહના પદના ભાવથી મહિનાના પદો લખ્યા છે. બધા મહિનાઓ એક પદમાં લીધા છે. કારતકે કપટ વચન કાવો, ન મેરા નાથ ન વ્રજ આવો. મિથ્યા બોલાતોય મન ભાવો, વાટડી જોઉં છું રે વાલા. કોઈની હાજરીમાં કોઈ મોટાને કંઈ કહેવાનું હોય તો બીજાને ઓથે કહેવાય. દ્રષ્ટાંત બીજાનું હોય અને સંભળાવતા હોય આને. જેમ ગોપીઓ પેલા ભમરાને મીસે ઉદ્ધવજીને સંભળાવે. ભ્રમર ગીત આવે છે ભાગવતજીમાં. ભમરાને કહેતા હોય પણ સંભળાવે ઉદ્ધવજીને. એમાં અહીંયા મુક્તાનંદ સ્વામી મહારાજને સંભળાવે છે પણ ગોપી ભાવ લેવા છે. મિથ્યા બોલાતોય મન ભાવો, વાટડી જોઉં છું રે વાલા. મિથ્યા બોલા તોય મન ભાવો, તોય તમારામાંથી હેત છૂટતું નથી. બધા પદોમાં તો આપણે ઘડિયાળનો કાંટો પાછો આગળ વયો જાય. બધા મહિના લઈ તો માઘે મોહ લાગ્યો અતિ મુજને, શું કહીએ નગણ નાથ તુજને. ભગવાન માટે કયું વિશેષણ વાપર્યું? નગણનાથ. નગણી નાર એના નાથ. કુબજામાં શું ગુણ હતા? અહીંયા પણ મુક્તાનંદ સ્વામી પોતાનો ભાવ લાવે છે. અમારા તમે નાથ છો. કુબજા ત્રિવક્રા કહેવાતી, 3 અંગે વાંકી. આ જીવ પણ એવો છે, 3 ગુણમાં રમનારો, રજ તમ સત્વમાં. અને ક્યાં ગુણથી પર એવા પરમાત્મા, એની હારે સંબંધ થયો. નગણનાથ. મુક્તાનંદ સ્વામી એવો શબ્દ વાપર્યો. માગે મોહ લાગ્યો અતિ મુજને, શું કહીએ નગણનાથ તુજને. ન લખિયો કાગળ સંગ દ્વિજને, વાટડી જોઉં છું રે વાલા. મહારાજ તમે તો ના આવ્યા પણ હજી કાગળ ન લખો. ચૈત્રે ચિત્ત શાંતિ નાવે,
પિયું વિના ભોજન નવ ભાવે, જાણું જે વાલો આ વેળે આવે, વાટડી જોઉં છું રે વાલા. જાણે હમણાં આવશે. આસો અનંગ બાણ મારે, એથી કોણ તમ વિના ઉગા. અનંગ એટલે કામ. એથી કોણ તમ વિના ઉગારે, કામિનીનું કારજ કોણ સારે, વાટડી જોઉં છું રે વાલા. આવ્યા ઘરે બળવંત બહુ નામી. સ્વામી તો હજી કાગળ લખ્યો હશે ને આ પદ, ત્યાં મહારાજ દર્શન દીધા હશો. કયો ભાવ? આવ્યા ઘરે બળવંત બહુ નામી, હવે હું તો પૂરણ સુખ પામી, મળ્યા મુક્તાનંદના સ્વામી, વાટડી જોઉં છું રે વાલા. સ્વામી આવી રીતે વિરહના ભાવથી આ 12 મહિનાના પદ લખી અને મહારાજ પાસે મોકલું. મહારાજ ગઢપુર બિરાજમાન હતા. સ્વામીનો આ કાગળ આવ્યો. મહારાજે આમ નજર કરી અને સંતો પાસે આ પદ ગભરાયું. અને મહારાજ આ પદ સાંભળીને મુક્તાનંદ સ્વામી ઉપર બહુ રાજી થયા. સ્વામીને આવો પ્રગટ ભાવથી મહારાજમાં આવું હેત હતું. હોય અમદાવાદ, પણ એનો જીવ તો મહારાજ પાસે હોય. મન મહારાજ પાસે, જીવ મહારાજ પાસે. અને એમની આજ્ઞાથી સ્વામી આ સેવા, કથા, વાર્તા બધું કરતા હોય. એકવાર મહારાજ જુનાગઢ પધાર્યા. એકાદશીનો દિવસ, અને એકાદશીના દિવસે જ મહારાજ ચાલ્યા સંતો ભક્તો સાથે. 10-12 ગાવ આવ્યા અને પછી મહારાજ ઉતર્યા. ઉતારો કર્યો. 12 ગાવ એટલે 36 કિલોમીટર થાય. એકાદશીનો દિવસ, બધા સંતોને નકોરડા ઉપવાસ, આખો દિવસ ચાલ્યા. અને 36 કિલોમીટર ચાલીને આવ્યા હોય અને થાકી ગયા હોય. પછી મહારાજ કહે, સંતો જાગરણ કરવું છે. કેમ થાય? બેઠા બેઠા થાકી ગયા હોય, હુતા હુતા ને બેઠા બેઠા, તો જાગરણ કરવાની, રાસ લેવાની મજા આવે કે હળવા થઈ જાય થોડાક. પણ આટલું ચાલીને આવ્યા હોય, એકાદશીનો ઉપવાસનો કોરડો હોય, મહારાજ કે જાગરણ કરવું છે સંતો, અને રાસ રમો. ત્યારે સંતો રાસ રમવા માંડ્યા. બહુ વાર સુધી રેમા તોય મહારાજ પણ રાસ લેતા આળશે નહીં. સંતોની ભેગા મહારાજ રાસ લે. એટલે મુક્તાનંદ સ્વામીને થયું કે મહારાજ એ ચાલ્યા છે, સંતો ચાલ્યા છે, અને મહારાજ હવે આ મોડી રાત્રિ થઈ, હજી જાગરણ ને આ રાસ લેવાનું બંધ કરતા નથી. સંતો થાકી ગયા. બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી તમે કંઈક થોડીક તમારી વિદ્યા. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને હસાવવા અને આ બંધ કરવા માટે થોડુંક પ્રયાસ કર્યો. પણ મહારાજે તે કીધું, સ્વામી તમે રાસમાં જોડાવ ને ગૌરાવો. સારી રાત્રિ, વહેલા 4 વાગ્યા સવારના, કીર્તનો ગવાય અને ભેગું રાસ લેવાનું ચાલુ. સવારે 4 વાગ્યા ત્યારે મહારાજ કહે, સંતો હવે ચાલો.
પછી ત્યાંથી ભૂખ્યા ચાલ્યા. ત્યારે સંતો અતિ થાકી ગયેલા ને રાસ લઈને જાગરણ કર્યું હોવાથી ચાલી ન શકે. એક તો દિવસે એટલું ચાલ્યા હતા, આખી રાત્રિ રાસ લેતા લેતા જાગરણ કર્યું, એટલે ભૂખ, થાક, ઊંઘ બધું ભેળું થયું હોય. અને પાછું ચાલવાનું. સવારમાં મહારાજ કે ચાલો. શ્રી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ, સ્વામી માં હતા ને, કે મહારાજ આ સંતો ભૂખ્યા છે, આખી રાત રાસ સાથે ગાયું છે, ઉજાગરો, તેથી ચાલી શકતા નથી હવે. ત્યારે સંતોની શ્રદ્ધા જોઈને મહારાજ અતિ રાજી થયા. અને મહારાજ સૌ સંતોને ભેટ્યા અને કૃપા દ્રષ્ટિ કરી. રાજી થઈને મહારાજે એવી અમી દ્રષ્ટિ સંતો ઉપર કરી અને મહારાજ બધા સંતોને ભેટ્યા. તેથી સર્વની ભૂખ મટી ગઈ, થાક તથા ઉજાગરો સર્વે મટી ગયા ને ચાલતા લગારે પ્રયાસ ન પડે, આમ ચાલી જવાય એવા હળવા થઈ ગયા. પાછા 5-7 ગાવ હાલ્યા. પછી મહારાજ કહે, સંતો જમવા રોકાશું? તમને ભૂખ લાગી છે કે ચાલશું? આપણે હોય તો શું કહી? ત્યારે સંતો કહે, મહારાજ અમને તો ભૂખ, તરસ, થાક કે ઊંઘ કાંઈ નથી, ચાલો મહારાજ. એમ મહારાજે સર્વેને ભેટીને કૃપા દ્રષ્ટિ દ્વારા સુખિયા કરી દેતા હવા. ઓહો, મહારાજ ભેટે અને ભૂખ, થાક, ઊંઘ, તૃષા બધું એ કરે છીપી જાય. એ મહારાજનું ભેટવું કેવું હશે? એ મહારાજનું સુખ કેવું હશે? છે અત્યારે કોઈ એવી ટેબ્લેટ? કોઈ અત્યારે વૈજ્ઞાનિકોએ બનાવી હોય વળી એવું આમ મહેનત કરી 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 કરીને આમ ઔષધિઓને સાર કાઢીને અને કદાચ એવી ટેબ્લેટ બને પણ ખરી. પણ મહારાજ ભેટા, આ સંતોનો થાક ઉતારી દીધો. ભક્તો, એવી જ રીતે ભૂખ, તરસ, આ થાક કેવળ નહીં, પણ આ પુરુષોત્તમ નારાયણનો જેમને સ્પર્શ થાય, સંબંધ થાય, એનો જન્મ, મરણ, કાળ, કર્મ, માયા, એ બધાય થાક ઉતરી જાય અને જીવ હળવો ફૂલ થઈ જાય અને મહારાજના સુખે સુખીઓ થઈ જાય. એવું મહારાજનું એ દર્શન, મહારાજનો એ સ્પર્શ. અને એટલા માટે તો એ સંતો મહારાજના ચરણ પોતાની છાતીએ લેવા માટે, મહારાજને ભેટવા માટે ઝંખતા હતા. મહારાજ પીરસવા પધારે ને બહુ પીરસવું હોય ને પછી મહારાજ એમ કહે, હવે કોઈ 2 લાડવા લે, એના માથા ઉપર હાથ મૂકીએ તો પાછા 2 લાડવા જમી જાય. વળી મહારાજ આવે, હવે કોઈ 1 લાડુ લે તો છાતીમાં ચરણારવિંદ દઈ, એનો લોભ જાગે. વળી મહારાજ ભેટવાનું કહે. અને એ સ્પર્શ એ સંતોએ યાદ રાખ્યા કે આટલી વાર હું મહારાજને ભેટો. ગોપીઓના વચન છે, મહારાજે વચનામૃતમાં કીધું કે જ્યારથી શ્રી કૃષ્ણ ભગવાનનો સ્પર્શ થયો છે ત્યારથી આ સંસારના સુખ, વિષયના સુખ એ ઝેર જેવા થઈ ગયા છે. એનું સુખ કેવું હશે? ભગવાનના સ્પર્શનું, સંબંધનું. એમ આ મહારાજ સંતોને ભેટા
આમ દ્રષ્ટિ કરી, બધો થાક ઉતારી દીધો. અને આયના થાક નહીં, કેવળ પણ આ જીવ ઉપર જે ત્રિવિધિ તાપ છે, એ ત્રિવિધિ તાપ સમી જાય આ મહારાજના સ્પર્શથી, સંબંધથી. પણ હૃદયમાં મહારાજનો એ મહિમા થાય અને એ મહિમાથી એમનો સંબંધ કરીએ, એમને હૃદયમાં ધારીએ, તો જીવનું મોટું કામ થાય એવું છે. મહારાજે આટલું સંતોને ચલાવ્યા, રાસ લેવરાવ્યો, મહારાજ બેટા ને અમી દ્રષ્ટિ કરી, બધાનો થાક ઉતરી ગયો ને હળવા થઈ ગયા, ભૂખ ભાંગી ગઈ. મહારાજ અમને તો ભૂખ, તરસ, થાક કે ઊંઘ કાંઈ નથી. આ મહારાજની મૂર્તિ અને મહારાજના સંબંધનો મહિમા છે. આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં 9મા પૂરના 35મા તરંગમાં લખ્યું છે કે શ્રીહરિ જ્યારે જ્યારે કારિયાણી પધારતા ત્યારે ગામથી પશ્ચિમ દિશામાં એક સુંદર કૂવો હતો, જેની ચારે બાજુ પીપળા અને લીમડાના વૃક્ષો હતા. શ્રીહરિ જ્યારે તે કૂવામાં સ્નાન કરવા પધારતા ત્યારે તે કૂવાને કાંઠે રહેલા ઝાડ ઉપર ચડીને વારે વારે કૂવામાં ધુબાકા ખાતા. જ્યારે જ્યારે આવો ખેલ કરવો હોય ત્યારે શ્રીહરિ મુક્ત મુનિને સાથે લેતા નહીં. મહારાજને જ્યારે આવો ખેલ કરવો હોય, આનંદ કરવો હોય, ત્યારે મુક્તાનંદ સ્વામીની મર્યાદા રાખતા મહારાજ, એટલે સ્વામીને ભેળા ન લે. અને આ કારિયાણીનો કૂવો, ત્યાં મહારાજ આવી રીતે ધુબકા મારી સ્નાન કરતા ઘણા ચરિત્રો છે. આજે પણ એ કૂવો પ્રસાદીનો છે, ગામથી પશ્ચિમ દિશામાં. એક વાર મહારાજ આ કૂવે પધારેલા, કાઠી દરબારો ભેળા. મહારાજે કીધું, આ કૂવામાં ધુબકો મારવાનો, પણ શરત એક, માથે પાઘડી રાખવાની અને ધુબકો મારવાનો મંડાણ ઉપર ચડીને. આમાં લખ્યું છે આધારાનંદ સ્વામીએ કે લીમડા ને પીપળાના ઝાડવા હતા, કૂવાની આમ આમ ઉપર આમ ડાળીઓ આવી જતી છે નજીક, એટલે ત્યાં ઉપર ચડીને મારે ધુબકો. મોટો કૂવો. મહારાજ કે માથે પાઘડી રાખવાની, ધુબકો મારવાનો, પાઘડી પલળવી ન જોઈએ. કેમ થાય? ઉપરથી ધુબકો મારે, આવું સ્વિમિંગ આવડે છે? બહુ કદાચ માસ્ટર હોય કોઈ બહુ મોટા, ઉપરથી ધુબકો મારે ને ઊંડો કૂવો હોય અને માથે પાઘડી એમને કોરી રહેવી જોઈએ. આ દરબારો જાણે કે આમાં તો હેઠે વયું જવાય, પણ ધુબકો ખાવા મળે ને. એટલે ભણ્યું મહારાજ, પાઘડી હોતો ધુબકો મારવું, પણ મારી પાઘડી ન પલળે. એમ કરીને ઉપર ચડે, મારે ધુબકો. બધા ચારે બાજુ કુવાને આમ કાંઠે ઉભા રહી ગયા હોય ને જાય તળીએ. હવે ઉપર ત્યાં વળી બીજા કાઠી દરબાર કે ભણ્યું મહારાજ એનું કામ નહીં, જુઓ ભાઈડાના ભડાકા કે. એમ કરીને વળી ઉપર ચડે ને મારે ધુબાકો. બધા તળીએ જાય. મહારાજનો વારો આવ્યો. મહારાજ તમારે પાઘડી પહેરીને હો. અરે મહારાજ કે પાઘડી માથે રાખીને ધુબકો મારશું. મહારાજ 3 છોગલા વાળી પાઘડી ધારણ કરે. મહારાજ ઉપર ચડી અને આમ ધુબકો માર્યો મહારાજે, ચારેય બાજુ આમ ફરતા કુવાને કાંઠે બધા ઉભા હતા. મહારાજે ધુબકો માર્યો અને કડહમાં પાણીમાં ઉભા રહી ગયા મહારાજ. બધા જોઈ રહ્યા. મહારાજ કે જો અમારી પાઘડી પલળી. સુરા બાપુ કે ભણ્યું મહારાજ તમે ભગવાન ખરા ને.
મહારાજે કીધું અમારે એ જ કેવું છે કે તમારી ભેગા ધુબકા મારી છે એટલે તમારી જેવા નથી. મહારાજ આ કુવામાં આવી રીતે સ્નાન કરતા હોય, આવી જયારે લીલા કરવી હોય ત્યારે મહારાજ જ્યારે આવો ખેલ કરવો હોય ત્યારે શ્રી હરિ મુક્ત મુનિને સાથે લેતા નહીં. મહારાજ સ્વામીની મર્યાદા રાખતા, પરંતુ મુક્તાનંદ સ્વામીને શ્રી હરિની આવી માનુષી લીલા જોવાની ઘણી ઈચ્છા રહેતી. અને આ દર્શન નો થાય એટલે મોટાઈ બહુ વિઘ્ન રૂપ લાગતી. કે મોટાઈ મહારાજ મર્યાદા રાખે એટલે મહારાજ આવી લીલા કરતા હોય, આનંદ કરતા હોય, મસ્તી કરતા હોય, આ દર્શન કરવાનું મળે નહીં, સુખ આવે નહીં. એટલે સ્વામીના પોતાના અંતરમાં મોટાઈ છે એ બહુ વિઘ્ન રૂપ લાગતી કે આ મહારાજની લીલાના દર્શન થતા નથી. ખરેખર જેના હૃદયમાં ભગવાનનો નિશ્ચય પૂર્ણ હોય ને એને ભગવાનના દિવ્ય ચરિત્રો કરતા પણ મનુષ્ય ચરિત્રોમાં વધારે સ્વાદ આવે, એનો આનંદ આવે. કારણ કે મનુષ્ય નથી અને મનુષ્ય લીલા કરે છે. વ્યાસ ભગવાન પણ ભગવાનના બાલ ચરિત્રો કેવા મહિમાથી ગાય છે. નાની નાની લીલાઓ, ગોપીઓના ઘરમાં જઈને ચોરી કરતા હોય, જાડો પેશાબ કરે તો એને વ્યાસ ભગવાન ગાય, લલકારે. એ તો કેવા બુદ્ધિશાળી, પણ ઓળખાણ હતી. એમ મુક્તાનંદ સ્વામીના હૃદયમાં મહારાજનો એવો નિશ્ચય હતો કે આ સ્વયં પરબ્રહ્મ છે, પરમાત્મા છે. મહારાજના મને આ ચરિત્રો જોવાનો લાભ મળતો નથી એટલે પોતાની મોટાઈ વિઘ્નરૂપ લાગતી. મહારાજને એકવાર મુક્તાનંદ સ્વામી કીધું કે હે મહારાજ, હું તો આપની આગળ એક તુચ્છ બાળક કહેવાઉં. અક્ષર પર્યંત તમારી આગળ તુચ્છ છે તો બીજાનો શું ધડો મહારાજ? તમે તો અનાદિ પુરાતન દેવાધિ દેવ પરમાત્મા છો. એ મહારાજ, વિધિએ એટલું જ વિઘ્ન કર્યું છે કે મને આપના બધા ચરિત્રો જોવા નથી મળતા. વિધિ એટલે બ્રહ્માજીએ મને મોટો કર્યો છે એમ. મુક્તાનંદ સ્વામી આવો ભાવભાઈ પ્રભા. મહારાજ, મને તમારી આ લીલાના દર્શન થતા નથી. હું તો તમારો સેવક છું મહારાજ, તુચ્છ છું. તમારી ક્યાં મોટાઈ ને મહારાજ હું ક્યાં? મહારાજ કે અમારા જે બાળ ચરિત્ર તે બધા વિસ્તારીને અમે તમને કીધા છે, જેની તમને અખંડ સ્મૃતિ પણ છે. તો સ્વામી, તમો એ ચરિત્રો જેને કહેશો તે અતિ પરમ પવિત્ર થશે. બોલો સ્વામિનારાયણ ભગવાન. આપણી સભામાં પૂજ્યપાદ રામકૃષ્ણદાસજી સ્વામી પવિત્ર પરમહંસો પધાર્યા છે. આપણે સ્વાગત કરીએ છીએ એમનું. સ્વામી, તમે અમારા ચરિત્રો જેને કહેશો ને તે અતિ પરમ પવિત્ર થશે. અમારું પરાત્પર સ્વરૂપ તમારા જાણવામાં યથાર્થ આવ્યું છે. અનંત જન્મનું તમારું તપ ફળ્યું છે સ્વામી. આવી રીતે સ્વામી અને મહારાજ વાત કરતા હતા. એ જોઈ સ્વામીનું અતિ નિર્માની વર્તન જોઈ, મહારાજ હારેનો આવો સંબંધ ને મહિમા જોઈ સૌ સંત હરિભક્તો અતિ પ્રસન્ન થયા. બધાની હાજરીમાં મહારાજને સ્વામી કહેતા હશે કે મહારાજ, હું તો તમારી આગળ બહુ તુચ્છ છું. ક્યાં તમે, ક્યાં હું મહારાજ? આ મોટાઈ મને વિઘ્નરૂપ થાય છે. તમારા બધા
ચરિત્રનો મને લાભ મળતો નથી, દર્શનનો લાભ મળતો નથી. આ વાત સાંભળી સ્વામીનો નિર્માની ભાવ, મહારાજ હારેનો સંબંધ એ જોઈને બધા સંતો હરિભક્તો અતિ પ્રસન્ન થયા. એકવાર મુક્તાનંદ સ્વામી વહેલી સવારે ગઢપુરમાં ધર્મશાળામાં પોતાના આસને પૂજા કરતા હતા. બાજુમાં સગડી હતી, કોલસા ભરેલી અને સળગાવેલી હશે. શિયાળાનો સમય હશે, વહેલી સવારે પૂજા કરતા હોય એટલે બાજુમાં સગડી રાખી હશે. એ સમયે સ્વામી પૂજા કરતા હતા અને ચૈતન્યાનંદ સ્વામી પોતાની પૂજા પૂરી કરી અને સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. આપણી એક જૂની રીત છે, મોટા સંતો પૂજા કરતા હોય ત્યારે નાના સંતો હોય એ બધા પૂજામાં દર્શને જાય, દંડવત કરે, દર્શન કરે, પગે લાગે. ભગવાન સાથે ઓતપ્રોત થયેલા એ મહાપુરુષો હોય અને એને દર્શન કરી અને વિશેષ આનંદ આવે. ચૈતન્યાનંદ સ્વામી પધાર્યા, મુક્તાનંદ સ્વામીને પૂજામાં દંડવત કરી અને બેઠા. મુક્તાનંદ સ્વામીની પણ પૂજા પૂરી થઈ હતી. એટલે સ્વામી પૂજા સંકેલતી વખતે એક વસ્ત્રનો લાંબો ટુકડો, એટલે કપડાની આમ પટ્ટી જેવું, એને લઈ આમ આંખે અડાડી દર્શન કર્યા અને ચૈતન્યાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ રામાનંદ સ્વામીની કોપીનનો આડબંધ છે, લ્યો દર્શન કરો. ચૈતન્યાનંદ સ્વામી પણ રામાનંદ સ્વામી ભેગા સાધુ થયેલા, બહુ જૂના હતા. એટલે ચૈતન્યાનંદ સ્વામીએ એવું કીધું, સ્વામી મારી તો પતિવ્રતાની ભક્તિ છે. શ્રીજી મહારાજ મળ્યા પછી શું અધૂરું રહી ગયું છે કે હજુ આ રાખવાની જરૂર પડી? એવું ચૈતન્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને આવું કીધું. આવું સાંભળી મુક્તાનંદ સ્વામીએ કીધું, સ્વામી તમે બોલો છો એવું કઈ નથી. શ્રીજી મહારાજમાં કઈ અધૂરું છે અને રામાનંદ સ્વામીમાં એથી વિશેષ છે એવો મારા હૃદયમાં કોઈ ભાવ નથી. પણ આ વસ્ત્રમાં મારા જીવનની કેટલીય સ્મૃતિઓ સમાયેલી છે. બ્રહ્મચર્ય સિદ્ધ કરવા માટે હું ઘર છોડીને નીકળો, ઘણા ગુરુઓ કર્યા અને રામાનંદ સ્વામીને મળ્યો. એ બ્રહ્મચર્ય સિદ્ધ કરાવે એવા કોઈ ન મળ્યા, મને રામાનંદ સ્વામી મળ્યા. અને એ સ્વામીએ આ શ્રીજી મહારાજનો, સહજાનંદ સ્વામીનો મને સર્વોપરી નિશ્ચય કરાવ્યો. સ્વામીએ મને મહારાજનો નિશ્ચય કરાવ્યો. તેની સ્મૃતિ માટે હું આડબંધ રાખતો હતો. પણ છતાંય તમને એવું લાગતું હોય તો લ્યો એને હળગાવી દો, તો સગડીમાં નાખી દીધો. તેથી કપડાનો ટુકડો હતો, એ પટ્ટી સળગી ગઈ. સ્વામીએ કીધું, ચૈતન્યાનંદ સ્વામી, કે જે દિવસથી રામાનંદ સ્વામીએ કાલવાણી ગામમાં દિવ્ય રૂપે આવીને કહ્યું કે મુક્તાનંદ, આ સહજાનંદ સ્વામી જ સર્વોપરી ભગવાન છે, તેઓ માટે બીજું કાંઈ વિચારીશ નહીં, હું પણ એનું ભજન કરું છું. તે દિવસથી મારું મન એ માધુરી મૂર્તિમાં જ લાગી રહ્યું છે.
બીજે ક્યાંય આસ્થા નથી. છતાંય ચૈતન્યાનંદ સ્વામીને જેવું આવું જરાક લાગ્યું તો સ્વામીએ સગડીમાં નાખીને સળગાવી દીધો એ ટુકડો. અને સ્વામીને તો મહારાજનો એવો નિશ્ચય હતો અડગ, એ બીજા બધાને પણ થાય એટલા માટે સ્વામીએ પદો બનાવ્યા. એ પ્રભાતી પદો છે. છાંડિકે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું સેવ, કાટી ડારો કર મેરો તીખી તલવાર સે, છાંડિકે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું સેવ. અહીંયા સ્વામી પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એમને સંબોધી અને શ્રી કૃષ્ણ શબ્દ એ વાપરી રહ્યા છે. કાટી ડારો કર મેરો તીખી તલવાર છે, એના વિના બીજા કોઈની હું સેવા કરું, આ હાથ તો મારા હાથને કાપી નાખો. ત્યાગી કે રસિક કાના ઓર કો જો ધરું ધ્યાન, ચીર ડારો છાતી મોરે કઠિન કુઠાર છે. આ મહારાજ વિના, ભગવાન વિના જો બીજા કોઈનું ધ્યાન ધરું તો મારી છાતીને ચીરી નાખો. કૃષ્ણ બીના અન્ય જેહી ઈષ્ટ જાની નમુ તેહી, ફોર ડારો શિર મેરો મુષળ પ્રહાર સે, છાંડિકે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું સેવ. મુક્તાનંદ કહે મોયે ઓર જો પ્રતીત હોયે, જાનિયો અધિક નીચ સ્વપચલ બારજો, છાંડિકે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું સેવ. મુક્તાનંદ કહે મોય ઓર જો પ્રતીત હોય, જાનિયો અધિક નીચ સ્વપચ લબારજો, છાંડિકે શ્રી ઘન શ્યામ ઓર કો જો જપુ નામ, કર લે કટારી મેરી જીહવા કાટી ડારિયો, છાંડિકે શ્રી ઘન શ્યામ ઓર કો જો જપુ નામ, કર લે કટારી મેરી જીહવા કાટી ડારિયો. કા જીભથી ભગવાન વિના, ઘનશ્યામ વિના બીજો મંત્ર બોલું તો મારી જીભને કાપી નાખજો. કેવી મહારાજની પતિવ્રતાની એમની ભક્તિ છે ભગવાન પ્રત્યેની. અને આપણને તો ગમે એ મંત્ર જ્યાં ત્યાંથી મળે કેવું જોઈએ કે આટલું કરો તો એટલા દુઃખ ભયા જાય. પછી મલિન મંત્રો હોય કે ગમે તે હોય, પણ કેવી પ્રતીતિ પરબ્રહ્મ પરમાત્માની છે, શ્રીજી મહારાજની છે, મુક્તાનંદ સ્વામીના હૃદયમાં. લોકન કી લાજ ડરું, આપણે યાર મેળવતું જવાનું છે આ થોડું કહો. મુક્તાનંદ સ્વામીની કથા હાલે, સાચી કથા જ આ છે.
બીજું તો કદાચ આપણે ચરિત્ર પ્રસંગોમાં ક્યાંક પાણી ભેળ્યું હોય. આ સીધા મુક્તાનંદ સ્વામીના શબ્દો છે, એનો ભાવ છે. લોકના કી લાજ ડરું, જો ન ભક્ત ચિન્ન ધરું, પાવક કે મધ્ય મેરે તનકુ પ્રજાર્યો, છાંડી કે શ્રી ઘનશ્યામ ઓર કો જો જપુ નામ, લોકન કી લાજ ડરું, જો ન ભક્ત ચિન્ન ધરું. આપણે કેમ થતું છે? ભક્ત ચિહ્ન એટલે શું વળી? આ તિલક ચાંદલો, ગળામાં કંઠી, એ ભક્ત ચિહ્ન કહેવાય. લોકન કી લાજ ડરું, કે બધી બીજાને કેવું લાગશે આ. આમ તો તિલક ચાંદલો નહીં કરવાનું કારણ તો આ જ હોતું હશે કે બીજું કઈ? કે આપણે બીજાને હારા લાગીએ એટલા માટે તો ઘણું કરી છે. એટલા માટે બહાર નીકળી ત્યારે બરોબર આમ તૈયાર થઈને જાય છે. ઘરે હોય ત્યારે તો સિમ્પલ ડ્રેસમાં આવી જાય પરબારા, પણ બહાર જાય ત્યારે બરોબર, ઘરે ઓલા ચાલુ ચંપલ પહેરીને આટા મારતા હોય, પણ બહાર જાવ ત્યારે બૂટ બૂટ આમ બધું બરોબર તૈયાર કરીને નીકળે. કારણ કે બીજા શું કે આ લોકલાજ આમ કે હારા લાગી. પણ આ તિલક ચાંદલો કે કોઈને હારો લાગશે નહીં લાગે, પણ આપણે બીજાને સારા લાગીએ કે ન લાગીએ, મારા મહારાજને શું ગમે છે ને એને ગમું કે નહીં, નજર એની સામે હોય. લોકન કી લાજ ડરું, જો ન ભક્ત ચિહ્ન ધરું, પાવક કે મધ્ય મેરે તનકુ પ્રજાર્યો. તો એ શરીરને શું કરવું? અગ્નિમાં બાળી નાખો. તિલક ચાંદલો એ આપણા સૌભાગ્યના ચિહ્ન છે, એને ધારણ કરવા જોઈએ. કે આ પુરુષોત્તમ નારાયણ સાથે, આવા ભગવાન સાથે આપણો સંબંધ થયો છે ત્યારે એનું સૌભાગ્યનું ચિહ્ન. જેમ પતિવ્રતા નારી એનો ધણી જીવતો હોય ને, તે સૌભાગ્યના ચિહ્ન ધારણ કરે છે. યથો પૂરે બંગડિયું પહેરે, ધણી મરી જાય પછી એ ન કરે કે મારા સૌભાગ્યના ચિહ્નો છે, મારો ધણી બેઠો છે. હવે આ લોકમાં ધણી હોય તો મરી જાય એવો હોય, અને આપણે જેને ધણી ધાર્યા છે એ તો અખંડ વર છે. એવા મોટા ભગવાન એને ધણી તરીકે ધાર્યા છે અને એના સૌભાગ્યના ચિહ્ન છે, ત્યારે એ તો છડે ચોક ધારણ કરવા. કોઈ આપણને સ્વામિનારાયણના કહે તો રાજી થવું, એના કીધા ને, એવા ભગવાનના આપણને કીધા. આપણે જ્ઞાન સ્વામી ઘણી વાર વાત કરે કે બાયું હાલી જતી હોય એમાં કે જો ઓલાને ઘરવાળા છે તો રાજી થાય, એ કઈ દુઃખ ન લાગે. ને બીજાના કે ને તો તકલીફ, બીજાના કે તો તકલીફ. આપણને આવા ભગવાન મળ્યા, એના આપણે આશ્રિત થયા, ત્યારે એના સૌભાગ્યના ચિહ્ન તો આપણા કપાળમાં હોવા જોઈએ. આપણે રાજકોટ ઉત્સવ થયો તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની હયાતીમાં, ત્યારે દિલ્હીથી આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ સાહેબ, કાયદાના મુખ્ય હતા પરાશરન સાહેબ આવેલા. એના મોટા કપાળો, પણ કપાળમાં એના વૈષ્ણવી તિલક હતા, દક્ષિણમાં જે કરતા હોય ને. આખો ભારતના એ સુપ્રીમ ન્યાયાધીશ, એના વડા, મુખ્ય ન્યાયાધીશ કાયદાના એ પરાશરન સાહેબ, એ વડા હતા મોટા, પણ એના કપાળમાં ચિહ્નો હતા. એ તો આપણું સૌભાગ્ય છે. આપણું કોઈ દર્શન કરે ને તો એનું સારું થાય.
આપણા ચતુરભાઈને સ્વામીએ ચાંદલો કરી દીધો, દિવસ દિવસનો એવો ને એવો રાખે છે. આપણા વડીલો બેઠા છે ને જયભાઈ છે તો તિલક ચાંદલો એમના કપાળમાં હોય જ છે. આપણને આવા મહારાજ મળ્યા તો ગૌરવ સાથે ચિહ્નો ધારણ કરવા જોઈએ, એનો કેફ હોવો જોઈએ. મુક્તાનંદ સ્વામી ખાલી લખે એટલું નહીં. સ્વામી એકવાર સંતો નીકળ્યા, ક્યાંક બોટાદનું લખે છે, ક્યાંક સુંદરયાણાનું લખે છે. સંતોનું મંડળ હતું અને નીકળ્યા અને મુક્તાનંદ સ્વામીએ ટોપી પહેરી હતી. કોઈ ઝેર ચર્ચેલું ને એટલે ગરમી ન થાય એના માટે. ત્યાં કોઈ બોલ્યા કે આ બધા તો સ્વામિનારાયણના, પણ આ ટોપી પહેરી કોના? મુક્તાનંદ સ્વામીએ ટોપી માથેથી લઈ લીધી કે આ 2 પૈસાની ટોપી મને સ્વામિનારાયણ નો મટાડે મારે ન જોઈએ. મહારાજના ચિહ્નો આપણા ભાલમાં એ રાખવા. મુક્તાનંદ સ્વામી લખે છે, લોકન કી લાજ ડરું, જોન ભક્ત ચિહ્ન ધરું, પાવક કે મધ્ય મેરે તન કો પ્રજાર્યો, છાંડી કે શ્રી ઘન શ્યામ, और को जो जपू नाम, जीविका को लोभ जानी, भक्ति करूं मैं छानी. जीविका आजीविका एना लोभथी छानी भक्ति करूं, तेही छीन तन मेरो शैल छे पछार्यो. જૂના સમયમાં એવું હતું, અત્યારે તો બહુ હેલું છે, કાંઈ આપણે આજીવિકા જતી નથી રહેતી. પેલા રાજા રજવાડાઓ હતા, કેટલા પ્રસંગો છે આ સત્સંગના. દેદલ ભક્ત થઈ ગયા મોરબીના, મોરબીમાં એ રાજકવિ તરીકે હતા. ને ત્યાંના રાજાએ કીધું કે આ કંઠી કાઢી નાખ ને તિલક ચાંદલો કાઢી નાખ તો રાખીએ. હવે રાજ્યાસન મળતું હોય, રાજકવિ હતા, એમણે ના પાડી કે તો અહીંથી નીકળી જા અત્યારે ને અત્યારે. ત્યારે ને ત્યારે નીકળવાનું પસંદ કર્યું, પણ કંઠી કે તિલક ચાંદલો છોડ્યા નહીં. અને મહારાજને પ્રાર્થના કરી, સાજી મદદ કરો મહારાજ, ત્રુઠો રવાજી રાજે, અસાજી મદદ કરો મહારાજ. મોરબીના રવાજી રાજ છે, રાજા મારી ઉપર રીઠો છે. પરિવાર સાથે પહેરેલે કપડે નીકળી ગયા, પણ મહારાજે માળિયા જઈને દરબારને ઉઠાડ્યા કે જાઓ ગાડા મોકલો, અમારો ભક્ત આવે છે અને એને રાજકવિ તરીકે રાખો અહીંયા તમારે ત્યાં, અને એની બધું ધ્યાન રાખજો. ભગવાન રાખતા કદાચ બધું છોડવું પડે તો એ ધ્યાન રાખનારો એ છે. રવાજી રાજે કીધેલું કે તને આટલું પ્રશાસન વધારી દઉં, અમુક ગામ આપું. ત્યારે દેદલ ભક્તે કીધું કે મને મારો ભગવાન તો અક્ષરધામનું રાજ આપે છે, આ પૃથ્વીનો ગોળો એક દી નાશ પામી જવાનો છે, તો અવિનાશી પદ મળવાનું છે, આને માટે હું એને છોડું? ઓ કઈ ખુમારી હશે. અનંત કોટી બ્રહ્માંડના ધણી એવા પુરુષોત્તમ નારાયણ એ આપણને મળ્યા. ત્યારે એનો કેફ રાખી, કોઈ વસ્તુ એવી આ જગતમાં નથી કે એના બદલામાં ભગવાનને છોડવા પડે. જીવિકા કો લોભ જાની, ભક્તિ કરું મેં છાની, તેહી છીન તન મેરો શૈલ છે પછાર્યો, છાંડી કે શ્રી ઘન શ્યામ, ઓર કો જો જપુ જાપ. મુક્તાનંદ કહે તેરી, દ્રઢતા જો ડગે મેરી, સુળીએ ચડાઈ તીખે
તિરન સે મારિયો છાંડી કેસરી ઘનશ્યામ પ્રગટ સ્વરૂપ ત્યાગુ ઓરસે જો અનુરાગુ. મુક્તાનંદ સ્વામીને તો મહારાજ પ્રગટ મળ્યા છે. પ્રગટ સ્વરૂપ ત્યાગુ ઓરસે જો અનુરાગુ જાનિયો જરૂર મોકો પાપ કો પ્રહાર જો પાય કે શ્રી કૃષ્ણ પિયા ઓરસે જો જોરુ જીયા. કે પિયા તમારા વિના ઓરસે જો જોરું જીયા, બીજાની હારે જો મારો જીવ જોડું તો એની હારે સ્વામી આમ હરખાવે, તમારા વિના મારો જીવ બીજે નહીં જોડું. મુક્તાનંદ કહે મોય ઓર કી જો આશ હોય વૈશ્યા સમવેશ મેરો જાનો અતિ ખ્વાર જો પાય કે શ્રી કૃષ્ણ પિયા ઓરસે જો જોરુ જીયા. સ્વામીના હૃદયમાં મહારાજ પ્રત્યેની કેવી નિષ્ઠા છે, કેવો મહારાજનો આમ અનન્ય આશરો છે. ચૈતન્યાનંદ સ્વામીએ વાત કરી, સ્વામીએ કઈ મહારાજમાં ઓછો ભાવ નહોતો, પણ ગુરુ રામાનંદ સ્વામીની એટલી સ્મૃતિઓ સમાયેલી હતી, એને જોઈને સ્વામીની પણ સ્મૃતિ થાય. મહારાજની ઓળખાણ સ્વામીએ કરાવી હતી. સત્સંગમાં પણ પોષણ એને કર્યું હોય, સેજે એટલી સ્મૃતિને ભાવ હોય, છતાંય એમ થયું મારી ભાવના બીજા નહીં સમજે અને પાછળ બીજો ભાવ લાવશે તો નાખો સગડીમાં. અને સ્વામી આ પદો બનાવીને પદો ગાયા છે. આપણને આ મુક્તાનંદ સ્વામીનો કેવો વારસો મળ્યો છે. મુક્તાનંદ સ્વામીના મહારાજ જે મળ્યા છે એ મહારાજ પ્રત્યેનો સ્વામીનો આવો ભાવ આપણા હૃદયમાં પણ આ મહારાજ પ્રત્યેનો આવો ભાવ રાખી અને સુરવીરતાથી પતિવ્રતાની ભક્તિ રાખી અને મહારાજ પ્રત્યે આપણે આવી ભક્તિ કરીએ, સેવા કરીએ, ભગવાનનો આવો કેફ આપણા હૃદયમાં લાવીએ તો એનું બહુ મોટું સુખ છે અને મહારાજ એમના ભક્તોને જાળવે છે. સહજાનંદ સ્વામી મહારાજ.